હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. ગૌરવ હોય છે તેનો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે દેશનો દરેક નાગરિક આત્મ બલિદાન આપવા પણ તૈયાર હોય છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારતના દરેક ઘર મકાન પર તિરંગો લહેરાવવામાં આવે છે. પોતાના ઘર પર તિરંગો લહેરાવવા ઉત્સુક દરેક વ્યક્તિએ આજે એક વિશિષ્ટ રાષ્ટ્રપ્રેમીને અચૂક યાદ કરવા પડે. એ વ્યક્તિ એટલે પિંગલી વેંકૈયા. આ નામ અજાણ્યું લાગશે, પરંતુ તિરંગાની વાત થતી હોય ત્યારે તેમને અચૂક યાદ કરવા જ પડે, કારણ કે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાના તેઓ મૂળ સર્જક છે. પોતાના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાના સર્જક તરીકે પિંગલી વેંકૈયાને યાદ કરીને સ્મરણાંજલિ આપી હતી. પિંગલી વેંકૈયાજીને યાદ કરવાનું આજે બીજું વિશેષ કારણ એ પણ છે કે આજે તેમનો જન્મદિવસ પણ છે. પિંગલી વેંકૈયાનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 1876 આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક આવેલા બટાલા પેનમુરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનુમંત રાયડુ અને માતાજીનું નામ વેંકટ રત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પછી વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતા તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો બોર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા અને ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું શરૂ કર્યું. લાહોરની એંગ્લો વૈદિક કોલેજમાં ઉર્દુ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયેલા હતા. વર્ષ 1906માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. વર્ષ 1916માં તેમણે અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે 30 નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રી લેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. 5 વર્ષના સમયગાળામાં પિંગલી વેંકૈયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને વર્ષ 1921માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના 2 પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી, છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારા વધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત રાખ્યું હતું. આ તિરંગાને વર્ષ 1931માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને તારીખ 22મી જુલાઈ 1947ના તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. પિંગલી વેંકૈયાનું નિધન તારીખ 4 જુલાઈ 1963ના થયું. તેમના મૃત્યુના પૂરા 46 વર્ષ પછી ઓગસ્ટ 2009માં સરકારે તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. આજે તારીખ 2 ઓગસ્ટના તેમના જન્મદિવસે સંકલ્પ લઈએ કે આપણે ઘરે તિરંગો લહેરાવીએ ત્યારે પિંગલી વેંકૈયાનું પણ સ્મરણ કરીશું.